નમસ્કાર મિત્રો, હું દિલીપ હિરપરા, ગામ મીઠાપુર નકી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આ અમારું 5 સ્તરીય મોડલ છે, જેમાં આપણે ખાસ કરીને કેસર કલમનો બગીચો છે. એમની સાથે મિક્સ પાકમાં આપણે તુવેર, હળદર અને આગળ શાકભાજી પણ છે. તો આવી રીતના મિક્સ મોડેલ ફાર્મ અમારું ડેવલપ થઈ રહ્યું છે. તુવેર, હળદર, તુવેર અને કલમ આ રીતના વાવવાનું બેનિફિટ ઘણા છે. અને કારણ કહીએ તો જો તુવેર છે એ દ્વિદળ વનસ્પતિ છે, હળદર એકદળ વનસ્પતિ છે, પાછી અહીંયા તુવેર આવે તો દ્વિદળ વનસ્પતિ, અને કલમ છે એ દ્વિદળ વનસ્પતિ છે, પણ એને નાઇટ્રોજનની સતત ને સતત જરૂરિયાત રહેતી હોય છે. પોતે નાઇટ્રોજન ફિક્સેસર નથી, દ્વિદળ છે ખરા. તો આવી રીતના કોમ્બિનેશન કરવાનું હોય છે. સાથે આપણે કલમ છે એવી રીતના બીજા અન્ય ફળાવ રોપા પણ આપણે વાવેલા છે. તો કહેવાનો ભાવ એ છે કે જો આપણે નીંદણ હોય તો આવી રીતના નીંદણ કરીને અહીંયા જો નાખીએ છીએ, ત્યાર પહેલાં એની પહેલાં આપણે આવું આચ્છાદન પણ કરેલું છે. આચ્છાદનમાં આપણે ધાણાનો ભૂકો જે હતો એ રાખી દીધો હતો ને એનું આચ્છાદન કર્યું હતું. બેડ સિસ્ટમ છે, બેડ ઉપર આચ્છાદન કરી દીધું હતું. અને 2 કલમની વચ્ચે 12 ફૂટનું અંતર છે. તો એ 12 ફૂટના અંતરમાં 2 લાઈન તુવેર અને 2 લાઈન હળદરની છે. એટલે તમામ જમીનનું ઉપયોગ કરેલો છે. કલમ તો ખાલી કલમ એવું નથી. કલમની વાત કરીને આપણે કે દ્વિદળ વનસ્પતિ છે, છતાં એને નાઇટ્રોજન ફિક્સેસર એના મૂળમાં નથી. તો એ નાઇટ્રોજન ફિક્સેસર એના મૂળમાં નથી અને દ્વિદળ વનસ્પતિ છે, એવી બધી જ વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે. તો એના માટે આપણે તુવેર વાવી છે. તુવેરમાં સારામાં સારું નાઇટ્રોજન ફિક્સેસર હોય છે તુવેરની અંદર. જે કલમને ઘટે છે નાઇટ્રોજન એ પૂરું પાડે છે, અને પોતે પણ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. અને એક સાઈડ હળદર છે તો એમને પણ સતત નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે, તો એ પણ પૂરું પાડે છે. હળદરની બીજી સાઈડમાં પાછી તુવેર છે, એની પાછળ પાછી કલમ છે. એટલે જે આ વાત કરી એ રીતના બંને સાઈડ એ રીતના કોમ્બિનેશન ગોઠવેલું છે. તો આવી રીતના વાવેતર કરેલું હોય તો નાઇટ્રોજનની ઉણપ રહેતી નથી, અને એકબીજા સહજીવી પાક કહી શકાય એવું સહજીવી કામ કરે છે. અને આપણે જે આચ્છાદન કર્યું છે એ આપને બતાવ્યું એ રીતના આચ્છાદન કરેલું છે. જેના આચ્છાદનથી શું થાય કે આચ્છાદનથી જમીનમાં ભેજ સતત ટકી રહે છે. સતત ભેજ ટકી રહે છે. કોઈ પણ વનસ્પતિ પાણી સીધું નથી પીતી, ભેજ પીવે છે. અને ભેજ સતત ટકી રહે ઉપર આચ્છાદન હોય તો એની બેની જમીનની વચ્ચે, જમીન અને સૂકા કચરાની વચ્ચે આચ્છાદનને હિસાબે કાર્બન ઉત્પન્ન થાય છે. જે કાર્બન છે ને એ જમીનનો સારામાં સારો ઓર્ગેનિક કાર્બન તૈયાર થાય છે, અને એનાથી જમીન ફળદ્રુપ બને છે. એટલે આચ્છાદનથી કાર્બન ને કાર્બનથી ઉત્પાદન, આવું કહી શકાય. તો આવું બધું એસપી અને પદ્ધતિમાં ખરેખર આ 5 આયામો હોય છે ને એનું આપણે 5 આયામોનું અહીંયા પાલન કરીએ છીએ. 5 આયામ કેમ તો કે જીવામૃત, બીજામૃત, જીવામૃત સાથે ઘન જીવામૃત, એટલે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિક્સ પાક. તો આચ્છાદન કર્યું છે. વાપસા છે એ વાપસા જમીનના ટૂંકમાં માટીના 2 કણ વચ્ચેનો ભેજ, ટૂંકમાં માટીના 2 કણ વચ્ચે હવા અને પાણીનું મિશ્રણ એટલે વાપસા. વાપસા કન્ડિશન નિર્માણ ત્યારે જ થાય કે ઉપરથી આચ્છાદન વ્યવસ્થિત હોય, અને હોય એટલે ભેજ જમીનમાં ટકી રહે. અને જમીનમાં જે 2 માટીના કણ વચ્ચે પાણી અને હવાનું 50% પાણી ને 50% હવા હોય એને વાપસા કહેવામાં આવે છે. એ વાપસા છે ને એ છોડ લે છે, એટલે ડાયરેક્ટ પાણી નથી લેતું. વાપસા એટલે એક પ્રકારની વરાળ પણ કહી શકાય. તો એ છોડ લે છે. તો વાપસા નિર્માણ કરવું પ્રાકૃતિક ખેતીમાં ઘણું મહત્ત્વનું હોય છે. તો એના માટે આચ્છાદન જરૂરી છે. વાપસાનું વર્ગીકરણ ટૂંકમાં વ્યાખ્યા નાની છે પણ કામ મોટું છે. તો આપણે આવી રીતના 5 આયામોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. હળદર અને તુવેર મિક્સ પાક વાવવાનો બીજો પણ એક ફાયદો છે કે હળદર કરતાં તુવેર થોડીક સેજ મોટી હોય, અને હળદરને જે તડકા નડે છે એ તુવેરને કારણે નડતા નથી. તડકા છાયામાં હળદર સારી થાય. ઓનલી ફોર સૂર્યપ્રકાશ વધી જાય તો હળદરને ઉત્પાદનમાં ઘટ આવે છે. એના કારણે હળદરની નજીકમાં તુવેર વાવી છે.
પછી તુવેરનો છાંયો જો કલમ ઉપર પડે તો એને નુકસાન કરે, કારણ કે કેસર કલમ છે એને સૂર્યપ્રકાશની વધુ જરૂરિયાત હોય છે. એટલે વધુ જરૂરિયાત હોય એના તુવેરથી, ટૂંકમાં કલમથી તુવેર થોડીક દૂર છે અને હળદરથી તુવેર નજીક વાવી છે. નજીક વાવવાનું કારણ એ પણ છે અને તુવેર વાવવાનું કારણ પણ એ છે. એટલે જમીન ઉપર સીધો સૂર્યપ્રકાશ તો આમાં ક્યાંય પડે જ નહીં. એક પ્રકારનું એ આચ્છાદન પણ કહી શકાય. મિક્સ પાકથી આચ્છાદન પણ થઈ શકે ને આપણે કાસ્ટ આચ્છાદન પણ કરેલું છે. સાથે સાથે બીજું આચ્છાદન કે જમીન ઉપર સીધો સૂર્યપ્રકાશ ન પડે, એટલે આ એક બીજી પ્રકારનું સજીવ આચ્છાદન પણ કહી શકાય, જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા ખૂબ જ વધે છે. અને માટી ઉપરના જે ઉપરનું પડ હોય 6 ઇંચનું, એ જ પડમાં સજીવ જીવાણુઓ કામ કરતા હોય. સજીવ જીવાણુને કામ કરવામાં અડચણ ના પડે એના માટે સૂર્યપ્રકાશ જમીન ઉપર સીધો ન પડવો જોઈએ. આચ્છાદનનું કામ આ પણ છે. તો એ તો આપણે આ કાસ્ટ ટૂંકમાં સજીવ આચ્છાદનથી પણ થઈ ગયું છે. એટલે આવી રીતના સરસ મજાનું મોડેલ ફાર્મ છે ને આવું અમારું પંચસ્તરીય મોડેલ છે. જય ગૌ માતા.